અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના પવિત્ર ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે। લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે, ત્યારે સમગ્ર વિસ્તાર જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠે છે। આ શ્રદ્ધાભર્યા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનો શ્રેય દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએન માળી ફાઉન્ડેશનને મળ્યો છે। આ કેમ્પ તારીખ 2/9/2025 થી 6/9/2025 સુધી ચાલશે। હાલ ધોરીગામ જોડે વિશાળ મંડપની કામગીરી પૂરઝડપે ચાલુ છે। જય અંબે બધાને। ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ભાદરવી પૂનમ નજીક આવી રહી છે, તાડમાર તૈયારીઓ ચાલુ છે। ટોટલ ડોમનું કામ પણ આપ જોઈ શકો છો, 24 કલાક ચાલુ છે અને તારીખ 2/9 થી 6/9 સુધી આ કેમ્પ માના આયોજનમાં યોજાશે। જે માઈ ભક્તો ગુજરાતભરમાંથી જે ચાલતા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એના માટે જમવાની, રહેવાની, ખાવાની, મેડિકલ એક ટકો તકલીફ ના પડે એના માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આખરે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બધાને એક આમંત્રણ પણ આપું છું, ગુજરાતભરમાંથી બનાસકાંઠા જિલ્લો, ડીસા તાલુકો, ગુજરાતભર મારા ભાઈ ભક્તો જે ચાલતા આવે આ સેવાનું કેમ્પ જે કરવા જઈ રહ્યો છું એ બધા જ આ કેમ્પની સેવાનો લાભ લે। આપ પણ જોડાવો ને જે મારી ભક્તો આવે છે આપ પણ સેવામાં લાગો। આ માનો કેમ્પ છે, આ કોઈ મારો પર્સનલ કેમ્પ છે નહીં, માના આશીર્વાદથી જ હું કરું છું। બહુ સારો કેમ્પ આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે બધા સેવામાં જોડાશો તો એક સારું માતાજી આશીર્વાદ બધાને આપશે ને જે મારી ભક્તો ચાલતા આવતા હોય એમની પણ હરેક મનોકામના પૂરી થાય ને વર્ષોથી હજારો વર્ષથી મારી ભક્તો જ્યારે માના આશીર્વાદ લેવા ચાલતા આવતા હોય એમની મનોકામના પૂરી થતી હોય। આ ફેરે ગઈ લાસ્ટ યર કરતાં પણ આ ફેરે માના ભક્તો વધારે ચાલીને આવવાના છે, 10 લાખથી વધુ પબ્લિક વધશે આ ફેરે એવું બધા ગુજરાતભરમાંથી લોકો કહે છે। તો બધાને સેવાનો લાભ આપણે આપવા માટે 24 કલાક આ કેમ્પ આપણા માટે ચાલુ રહેશે। બધાને જય જય અંબે। જેની ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સુવિધાઓ સુચારુ મળી રહે, લાખો ભક્તો માટે મફત જમણવાર, રોજ હજારો ભક્તોને તાજું અને પૌષ્ટિક ભોજન, મેડિકલ સુવિધાઓ, તબીબી નિષ્ણાતોની ટીમ, દવાઓ, પ્રાથમિક સારવારથી લઈને ઇમરજન્સી સેવા સુધી, શુદ્ધ પીવાનું પાણી, આરામ માટે ટેન્ટ, લાંબી યાત્રાથી થાકેલા ભક્તોને આરામ મળે તે માટે વિશાળ મંડપ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। સેવાભાવી કાર્યકરોની મોટી ટીમ 24 કલાક તૈનાત રહી ભક્તોને સહાયરૂપ બને છે। એક સમયમાં જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠશે, ત્યારે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થનગની રહ્યું છે। ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે, તમામ સુવિધા કેમ્પમાં મળી રહે, નાવાનું, જમવાનું વ્યવસ્થા કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યાથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ પણ બધા કેમ્પનો અને સેવાનો લાભ લેવા આવજો। જય અંબે। પીએન માળી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ ગોઠવવાની પરંપરા જાળવી રાખી છે। ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તે માટેની તેમની દ્રઢ ભાવના અને જય અંબે પીએન ફાઉન્ડેશન દ્વારા ધોરી મુકામે ગઈ સાલ પણ બહુ સારો કેમ્પ માઈ ભક્તો માટે રાખવામાં આવેલ। આ વખતે પણ એનાથી ડબલ કેમ્પ ફૂલ સુવિધા સાથે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા મનોરંજન પૂરું પાડે એ રીતનું પણ માઈ ભક્તોને કંઈ તકલીફ ના પડે એવું અમારા બનાસકાંઠા જિલ્લાના ભામાસા તરીકે પીએન શેઠ દ્વારા આયોજન થઈ રહ્યું છે। અને એમની સાથે અમે મિત્રો પણ સેવાકીય કાર્યમાં જોડાયા છીએ। માઈ ભક્તોના સેવાનો અમને પણ થોડો લાભ મળે, મા જગદંબા બધા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી મા જગદંબાને પ્રાર્થના। વ્યવસ્થાપન ક્ષમતા કાબિલેદાદ છે। ભક્તો તેમના વિશે હંમેશા પ્રશંસાથી કહે છે કે મા અંબાના આશીર્વાદથી પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પમાં ભોજન, પાણી કે આરોગ્યની કોઈ ચિંતા રહેતી નથી। એ ખરેખર માતાજીની કૃપા સમાન છે। સામાન્ય ભક્તોની જરૂરિયાતો સમજીને તેમને યોગ્ય સેવાઓ પૂરી પાડવી એ કાર્ય પીએન માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ઠાપૂર્વક કરે છે। માત્ર અંબાધામમાં જ નહીં પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણારૂપ બની રહી છે। ભાદરવી પૂનમનો આ મહામેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવા કાર્યનું જીવંત પ્રતીક પણ બની રહ્યો છે। તેમાં પીએન માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ્પ ભક્તિ અને સેવાનો સાચો સંગમ બની રહેવાનો છે। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।